સર ખાસ કરીને વાત આવે તો ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ જેલની અંદર કેમ પહોંચ્યું એ મોટું જે હું વાત કરી છે આપણે, જે ગુનો દાખલ થયા છે, ગુનો દાખલ થયા તો એની તપાસ જે છે અત્યારે ચાલુ થઈ ગઈ છે. જેલના અંદર પ્રેમાઇસીસમાં કઈ રીતની પ્રતિબંધિત વસ્તુઓ ત્યાં જતી હતી એ તપાસમાં જે વસ્તુ નીકળશે એ પ્રમાણે આપણે જણાવવામાં આવશે. મધરાત્રે પોલીસ, એલસીબી, એસઓજીએ પાડ્યા દરોડા. બુટલેગર યુવરાજસિંહ જેલમાં દારૂની મહેફિલ માણતા પકડાયો. ગુજરાતમાં દારૂની બંધી છે, છતાં પણ અહીં ધૂમ ઝડપે દારૂ વેચાઈ રહ્યો છે. બુટલેગરો કોઈ પણ ખોફ વગર દારૂ વેચી રહ્યા છે. એટલું જ નહીં, પરંતુ હવે તો પોલીસની કેદ એટલે કે જેલમાં પણ દારૂની મહેફિલ થતી હોવાની જાણકારી સામે આવી છે. વિગતે વાત કરવામાં આવે તો બુટલેગર યુવરાજસિંહ જાડેજા પોલીસની હત્યાના પ્રયાસમાં પકડાયા પછી પણ સખણા ન રહેતા જેલમાં દારૂની ખેપ મારતા ઝડપાયો છે. વિગતે વાત કરીએ તો યુવરાજસિંહ જાડેજા જેલમાં દારૂની મહેફિલ માણતા પકડાયા છે. નોંધનીય છે કે ગાંધીધામ પાસે ગળપાદરમાં આવેલી જેલમાં મુખ્ય બુટલેગર યુવરાજસિંહ ઉપરાંત અડધો ડઝન કેદીઓએ દારૂની મહેફિલ જમાવી હતી. પોલીસ અને એલસીબી સાથે એસઓજીના કાફલાએ મધરાતે ત્રાટકીને મહેફિલના રંગમાં ભંગ પાડ્યો હતો. અહીં પોલીસે દારૂની બોટલો, મોબાઈલ ઉપરાંત 50,000 રોકડા મળી આવ્યા હતા. મળતી વિગતો પ્રમાણે ગાંધીધામની ગળપાદર જેલના 6 કેદીઓ કેફી પીણું પીધેલી હાલતમાં મળી આવ્યા હતા, જેથી પોલીસે અત્યારે આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. મળતી વિગતો પ્રમાણે ગાંધીધામની ગળપાદર જેલમાં સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવતા 6 કેદીઓ કેફી પદાર્થ પીધેલી હાલતમાં મળી આવ્યા હતા. વિગતે વાત કરવામાં આવે તો પોલીસે પંચનામું કરીને આગળની કાર્યવાહી હાથ ધરી દીધી છે. પોલીસ મથકે અલગ અલગ 6 ફરિયાદો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે રેન્જ આઈજી ચિરાગ કરડિયા અને એસપી સાગર બાગમારનો સપાટો જોવા મળ્યો છે. ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં પણ કેમ આવી કેસો સામે આવી રહ્યા છે? શું ગુજરાત પોલીસ આવા બુટલેગરોને સાવરી રહી છે? આખરે જેલમાં દારૂ કેવી રીતે પહોંચ્યો? ગળપાદર જેલમાં જે કાર્યવાહી કરવામાં આવી, કેટલા આરોપીઓ સામે શું કાર્યવાહી થઈ છે અને ખાસ જેલ પ્રશાસન વિશે જે સવાલ ઉભા થઈ રહ્યા છે. ગઈકાલે રાત્રિ દરમિયાન આશરે 10:30 વાગ્યાની આજુબાજુ, 10-10:30ની આજુબાજુ પૂર્વ કચ્છ જિલ્લા પોલીસ દ્વારા, જેમાં અમે અમારી ટીમ સાથે, જેમાં એલસીબી, એસઓજી, એ ડિવિઝન, બી ડિવિઝન, આદિપુર બધા અધિકારી અને સ્ટાફની ટીમ સાથે ગળપાદર જેલમાં જે છે એક સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવી, જેમાં જે અમારી પોલીસની અધિકારી અને સ્ટાફની જે ટીમ હતી, અમે બધા જે છે પ્રાઇવેટ બસમાં થઈને ત્યાં ગળપાદર જેલ પહોંચેલા અને એના પછી ત્યાં જેલની અંદર જે છે આખા અલગ અલગ બેરેક્સમાં સરપ્રાઇઝ ચેક કરવામાં આવેલ અને એ સરપ્રાઇઝ ચેક દરમિયાન જે ત્યાં હાઈ સિક્યુરિટી વોર્ડ છે, અલગ અલગ જે બેરેક્સ છે, એ બેરેકમાં જે કેદીઓ છે એ અલગ અલગ કેદીઓ પાસેથી જે પ્રતિબંધિત વસ્તુઓ છે એ મળવા પામેલ છે, જેમાં 4 મોબાઈલ અલગ અલગ બેરેકથી, એની સાથે જે છે પ્રોહિબિશનની જે છે દારૂની પણ જે એક અડધી બોટલ જે છે એ પણ મળી આવેલ છે, જે પ્લાસ્ટિકની બોટલમાં હતું અને 6 વ્યક્તિ જે 6 કેદી છે એ પીધેલી હાલતમાં પણ મળી આવેલ અને 50,000 રોકડ રકમ અને અમુક ચાર્જર્સ, એ અલગ અલગ બધી વસ્તુઓ જે છે ગઈકાલે જે રાત્રિના દરમિયાન જે પૂર્વ કચ્છ પોલીસના અમે બધા અધિકારી અને સ્ટાફ સાથે જે રેડ કરી છે એમાં મળવા પામેલ છે. અને એમાં જે આરોપીઓ પાસેથી મળવા પામેલ છે એ અલગ અલગ ગુજરાત રાજ્યના અલગ અલગ જગ્યાઓના જે છે આરોપી છે, જેમાં હિતેન્દ્ર ઝાલા જે મોરબીના એક કેસના આરોપી છે, રજાક સુપારી જામનગર કેસના આરોપી છે અને એક સુરજીત કરીને જે છે એ જયંતિ ભાનુશાલી મર્ડર કેસના આરોપી છે. એ પ્રમાણે એક યુવરાજસિંહ જાડેજા જે હમણાં જે છે એક પોલીસના ઉપર જે છે હમલા બાબતના કેસમાં જે ત્યાં છે અને બુટલેગર છે, એને પાસેથી પણ મોબાઈલ મળવા પામેલ છે.
એ રીતના અલગ અલગ કેદીઓ પાસેથી અલગ અલગ કેદીઓ જે છે અલગ અલગ વસ્તુઓ પ્રતિબંધિત વસ્તુઓ સાથે મળેલી છે અને જે આ બધી વસ્તુઓ થઈ અને કાર્યવાહી દરમિયાન પોલીસ દ્વારા અલગ અલગ 8 ગુના દાખલ કરવામાં આવેલ છે, જેમાં પ્રોહિબિશનના અને પ્રિઝન એક્ટ હેઠળ એ બધા ગુનાઓ જે દાખલ થયેલ છે એની અત્યારે તપાસ ચાલુ છે અને આગળમાં તપાસ દરમિયાન જે વસ્તુ ખુલશે એ પ્રમાણે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવશે. એટલા કુખ્યાત આરોપીઓ પાસે આ પ્રતિબંધિત વસ્તુ પહોંચી જેલ પ્રશાસનની આમાં કોઈ સંડોવણી પ્રાથમિક તબક્કેની તપાસમાં સામે આવી છે? એ અત્યારે જે ઓફેન્સ રજીસ્ટર થયા છે, ઓફેન્સની તપાસ દરમિયાન જે વસ્તુઓ મળવા પામશે એ પ્રમાણે આગળની જે છે એમાં સ્ટેપ્સ લેવામાં આવશે. જનરલી આ રીતે કેદીઓ સુધી આ પહોંચી જતું હોય, શક્ય છે કે કેદીઓએ જ કરી હોય, પોલીસને સંડોવણી જણાય છે પ્રાથમિક તબક્કે પણ? એમાં પોલીસને જે બાતમી મળી અને અમારી ઓવરઓલ જે એમાં ઘણા ટાઈમથી જે છે એમાં વર્કઆઉટ ચાલતું હતો એ પ્રમાણે અમારે આખી ટીમ દ્વારા એક વ્યવસ્થિત પ્લાનિંગ કરીને આ બધું સર્ચ કરવામાં આવ્યું છે અને એમાં જે ગુના દાખલ થયા છે તપાસમાં જે વસ્તુ કોની સંડોવણી હતી, કઈ રીતનું પહોંચતું હતું, એ બધા પાસાઓ ઉપર જે છે તપાસ કરવામાં આવશે. માની લેવામાં આવે કે જેલ પ્રશાસનની સંડોવણી અથવા તો કંઈ પણ મળે છે તો પોલીસ શું કાર્યવાહી? એમાં જે કોઈ વિગત મળશે અને વિગત પ્રમાણે જે છે બધા ઉપર જે છે અલગ અલગ રીતે કાર્યવાહી કરવામાં આવશે. ખાસ કરીને 50,000 કેસ મળ્યા છે, રોકડા જે બિનવારસુ મળ્યા છે, એના બાબતે શું? જે બિનવારસુ રૂપિયા મળ્યા છે એ હાઈ સિક્યુરિટી બેરકના ઉપર છતમાંથી મળ્યા છે અને એની પણ તપાસ ચાલી રહી છે કે પૈસા જે છે કઈ રીતના ત્યાં પહોંચ્યા અને અલગ અલગ જે મોબાઈલ પણ મળ્યા છે એની પણ જે તપાસ ચાલુ છે. સાહેબ, ખાસ કરીને વાત આવે તો ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ જેલની અંદર કેમ પહોંચ્યું એ મોટું જેમ હું વાત કરી છે આપને, જે ગુના દાખલ થયા છે ગુના દાખલ થયા તો એની તપાસ જે છે અત્યારે ચાલુ થઈ ગઈ છે. જેલના અંદર પ્રેમાઇસીસમાં કઈ રીતની એ પ્રતિબંધિત વસ્તુઓ ત્યાં જતી હતી એ તપાસમાં જે વસ્તુ નીકળશે એ પ્રમાણે આપણે જણાવવામાં આવશે. સીસીટીવીમાં એવું કંઈ નહીં, ત્યાં સીસીટીવી નથી. કોઈ અધિકારી પર એક્શન લેવાના છે? નહીં, અત્યારે તપાસ ચાલુ છે. તો કંગલાનું છે સોપારી વાળું એની ભેગી બાઇક કરતી સોપારી એની બાઇક એ પહેલાં ડીવાયએસપીને કહ્યું છે.